ભુજની જૂની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ બિલ્ડિંગ ખાતે લાઇટ, થ્રેડ, પ્રકાશ સૂત્ર, ફોટોગ્રાફી અને વસ્ત્ર હસ્તકલા વારસા આધારિત એક મનમોહક કલાત્મક ટેપેસ્ટ્રી સાથેનું પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અમૃતકાળ દરમિયાન સ્થાનિક કલા કારીગરીને પ્રોત્સાહન આપવા કચ્છ સંગ્રહાલય ભુજ દ્વારા આયોજન કરાયું હતું. સિદ્ધાર્થ કનેરિયા દ્વારા ક્યુરેટ અને ડિઝાઇન કરાયેલા કલા વારસાને પ્રદર્શિત કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ભારત સરકારના એક વૃક્ષ માં કે નામ અભિયાનને આગળ વધારતા પ્લાન્ટેશનના માધ્યમથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે સંદીપ વિરમાણી ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેઓ દ્વારા પ્રકાશ સૂત્ર કાર્યક્રમના નિર્માતા સિદ્ધાર્થ કનેરિયાનું વિશેષ પરિચય કરાવવામાં આવ્યો હતો. ઉપરાંત તેઓએ કચ્છની પ્રાદેશિક લોક સંસ્કૃતિના મહત્વને ઉજાગર કરી હતી. ઉદ્ઘાટક સંદીપ વિરમાણી દ્વારા પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યા બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર દર્શકોએ પ્રદર્શન ગેલેરીમાં સાયનોટાઇપ, સોલ્ટ પ્રિન્ટ અને આર્ગોટાઇપ નિહાળી મંત્રમુગ્ધ બન્યા હતા. લાઇટ થ્રેડ પ્રદર્શન નિહાળ્યા બાદ સિદ્ધાર્થ કનેરિયાજી દ્વારા લાઇટ થ્રેડ ઉપર વિશેષ પ્રસ્તુતિ બતાવવામાં આવી હતી. દર્શકો કચ્છી કળા કારીગરી નિહાળી અભિભૂત થયા હતા. કચ્છ સંગ્રહાલયના ક્યુરેટર બુલબુલબેન દ્વારા કાર્યક્રમમાં પધારેલા તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરાયો હતો. આ ખરેખર એક તો સિટીની વચ્ચોવચ અને કચ્છ મ્યુઝિયમમાં આટલું સરસ એક્ઝિબિશન યોજાય એ કચ્છના મારી દ્રષ્ટિએ તો જેટલા પણ કલાકારો છે, ખાસ કરીને ચિત્રકારો છે, ફોટોગ્રાફરો છે, ડિઝાઇનરો છે અને ટેક્સટાઇલ સાથે સંકળાયેલા જેટલા લોકો છે એમને ખરેખર આ એક્ઝિબિશન જોવું જોઈએ. એક યુનિકનેસ સિદ્ધાર્થજી લઈ આવ્યા છે અને આવું એક્ઝિબિશન્સ કચ્છમાં યોજાય તો એના કારણે ઘણા બધા કચ્છના પણ કલાકારોને આ બધું નવું જાણવા મળે, શીખવા મળે અને અત્યારના સમય પ્રમાણેનું મારી દ્રષ્ટિએ આ ઘણા સમયે જોયેલા બેસ્ટ એક્ઝિબિશન છે. એના માટે સૌથી પહેલાં તો કચ્છ મ્યુઝિયમને હું ખરેખર ધન્યવાદ આપું છું કે કચ્છમાં પણ હવે આવી અલગ અલગ સંસ્થાઓ અને મ્યુઝિયમો આવા સરસ એક્ઝિબિશન્સ અત્યારના સમયમાં લઈ આવે તો અત્યારના આપણા જે યુવા વર્ગ છે એને પણ ખ્યાલ આવે કે નવી ટેકનોલોજી સાથે પણ એની સાથે સાથે આપણી જે ખરેખર જે ફોટોગ્રાફીની એક આર્ટ છે, ટેક્સટાઇલને લઈને ખાસ કરીને અને ચિત્રનું પણ એની અંદરનું જે માધ્યમ એમણે જે પ્રદર્શિત કર્યું છે અને એમનો જે એક્સપિરિયન્સ છે એ લઈને જે સિદ્ધાર્થભાઈ આવ્યા છે એમને ખરેખર હું અભિનંદન આપું છું. અને આજે અમે બધાએ જ્યારે જોયું ત્યારે ખરેખર અચંબિત થઈ ગયા. તો જે કારીગરોને પણ એમણે જોડ્યા, કલાને પણ એક પ્રોત્સાહન મળ્યું અને એ બધાને ગૌરવ મળે એવું આ એક એક્ઝિબિશન છે જેને કચ્છની પ્રજાએ ચોક્કસ જોવું જોઈએ. અમારું એક્ઝિબિશન છે લાઇટ થ્રેડ, જેમાં લાઇટ જેની સાથે હું કામ કરું છું ને થ્રેડ જે કચ્છના લોકો જેમનું ક્રાફ્ટ છે એ કામ કરતા હોય છે, આ બંનેનું મર્જર કે કોમ્બિનેશન આ એક્ઝિબિશન છે. આ એક્ઝિબિશનમાં ઘણા ટાઈમથી હું કચ્છ આવું છું, જેમના પાડેલા મારા ફોટોગ્રાફ મારી પદ્ધતિઓ, જૂની પદ્ધતિઓ જે સાયનોટાઇપ, સોલ્ટ પ્રિન્ટ, આર્ગોટાઇપમાં પ્રિન્ટ થઈ અને એક્ઝિબિટ કરવામાં આવેલા છે. આ એક્ઝિબિશનમાં એક રોક સોલ્ટ ઉપર મેં પથ્થર ઉપર પણ ફોટોગ્રાફ પ્રિન્ટ કરવાના સ્ટાર્ટ કર્યા છે, જે પણ હું એક્ઝિબિટ કરું છું. સો હું રાજકોટથી આવું છું, રાજકોટનો જ છું અને આજથી 20 વર્ષની આસપાસથી હું આ ફોટોગ્રાફિક પ્રોસેસીસ બધી એક્સપ્લોર કરું છું, પ્રિન્ટ કરું છું. સો આ જે પ્રોસેસીસ જે મેં યુઝ કરી છે એ જૂના ટાઈમની પ્રોસેસીસ છે કે જેમાં પહેલાં લોકો હાથેથી ફોટોગ્રાફ પ્રિન્ટ કરતા. એ પહેલાં કોઈ પણ એક સરફેસ લેતા, પેપર, ક્લોથ કે એને લાઇટ સેન્સિટિવ બનાવતા, જેની ઉપર નેગેટિવ રાખતા, પછી એને એક્સપોઝ કરતા, વોશ કરતા, પ્રિન્ટ કરતા અને સેમ પદ્ધતિથી હું કામ કરું છું. હવે ડિજિટલ પ્રિન્ટર આવવાથી આ પદ્ધતિઓ ધીરે ધીરે યુઝ થવાની બંધ થઈ ગઈ છે, પણ સ્ટીલ મને એવું લાગે છે કે આ પદ્ધતિના માધ્યમથી તમે કોઈ પણ ફોટોગ્રાફ કે તમારા પાડેલા ફોટોગ્રાફ જોડે વધુ ટાઈમ વિતાવી શકો અને એની જોડે રહી શકો, એને માણી શકો અને જે એક ચેન્જ આવેલો છે અત્યારના ટાઈમમાં. આજની જનરેશન ખાસો એવો ફોટોગ્રાફી એક્સપ્લોર કરે છે અને એ લોકો બહુ મજાનું જ કામ કરે છે. બસ એક જ વસ્તુ જો મારે કહેવાના છે તો હું કહીશ કે બધું ટાઈમ ફોટોગ્રાફ સાથે એ લોકો વિતાવે લેતી વખતે, પાડ્યા પછી અને એને જે આજનો ડિજિટલ ટાઈમમાં આપણે એક ફોટા પાછળ 1000 ફોટા પાડતા હોય કે 100 ફોટા પાડતા હોય એની જગ્યાએ એક ફોટા પાછળ એટલો ટાઈમ વિતાવીને એક જ ફોટાનો આપણે એને લઈએ.